ઇન્ટરનેશનલ એક્સપો 2025 વિશે આપણે થોડું માહિતીમાં જાણીએ. મિત્રો, આપ સૌ જાણો છો તેમ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જ્યારે તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુક્ત ઔદ્યોગિક વાતાવરણમાં જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘર આંગણે મળી રહી છે. આપ સૌ જાણતા જ હશો કે ફેબ્રુઆરીમાં આપણે એક મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. તે આશયથી જ આજે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને એનડી કોમ્યુનિકેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જામનગરના જ આંગણે પહેલીવાર આગામી તારીખ 13 થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન જામનગર દ્વારકા હાઈવે એરપોર્ટ રોડ ખાતે જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન 2025નું આયોજન કરવામાં આવનાર છે. આ એક્ઝિબિશન માટે એસોસિએશનના સભ્ય એકમો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને હાલ 40% જેટલું સ્ટોલનું બુકિંગ પણ થઈ ગયું છે. તો હજી પણ સ્ટોલનું બુકિંગ ચાલુ છે. એમાં આપણને એક લિંક આપેલી છે, એમાં આપણે ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ ભરીને આપ પણ એમાં જોડાઈ શકો છો. આ તકે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આ માહિતી પૂરી પાડતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અહીં ઉપસ્થિત દરેક મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. તમને થશે કે સ્વાગત પછી અને પહેલાં માહિતી કેમ? તો ભાઈ આ તો બિઝનેસની વાતો છે, તો સૌથી પહેલાં બિઝનેસ, ત્યાર પછી જ આપણે આપણા બધાનું સ્વાગત તાળીઓથી ને ફૂલ ગુસ્તી કરીએ, બરાબર છે? કેમ કે જો બિઝનેસ જ નહીં હોય તો આપણે બધા કોણ ક્યારે કોને મળવાના છે કોઈને ખબર જ નથી. આજે આપણે મળ્યા છીએ તો પણ આપ જોઈ રહ્યા છો અને જાણી પણ રહ્યા છો કે જામનગરની આરામપ્રિય જનતા જેને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો છે છતાં પણ 7:30 વાગ્યા સુધી હજી લોકો હાજર નથી થયા. પણ કાંઈ વાંધો નહીં, એક હોય તો પણ આપણે 1000 જેવા છીએ એવું હું માનું છું. કેમ કે આપણા ઔદ્યોગિકના ઉદ્યોગપતિઓ બધા જ જોરદાર છે. સાચી છે મારી વાત? યસ ઓર નો? તો એક વખત આપણે આપણા બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. બીજું તો હું મારી 2 લાઈનથી આપણા આજના આ પ્રોગ્રામની શરૂઆત કરીશું. दुआ मांगी थी आशा ने की, दुआ मांगी थी आशा ने की, चल पड़ी आंधिया जमाने की. मेरे गम को ना समझ पाया कोई, मेरे गम को ना समझ पाया कोई, क्योंकि मेरी आदत थी मुस्कुराने की, मेरी आदत थी मुस्कुराने की. આપણા પ્રોગ્રામની શરૂઆત આપણે હસતા હસતા સરસ રીતે કરીએ તો આપણો પ્રોગ્રામ ખૂબ સરસ જાય એવું મારું માનવું છે. કેમ કે આમ જ જો લાઈવ રહેવું હોય તો શું છે કે સામ સામે વાતો કરવી જરૂરી છે. બરાબર છે મારી વાત? યસ ઓર નો? નથી બરાબર? ઓકે ફાઇન. તો હું માનું છું કે મને લાગે છે કે હવે બધા થાકી ગયા છો એટલે હવે આપણા પ્રોગ્રામને વધારે લંબાવો નથી અને ટાઈમ નથી બગાડવો. તો ફટાફટ આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો શરૂ કરશું આપણે. કાર્યક્રમને આગળ વધારતા ડાયસ પર ઉપસ્થિત થવા માટે હું વિનંતી કરીશ શ્રી લાખાભાઈ એમ કેશવાલા, પ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, એ સાથે જ શ્રી ઉમેશ શર્મા સાહેબ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી MSME, એ સાથે જ શ્રી બ્રિજેશ કુમાર સરવારકર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી MSME, શ્રી કુલદીપસિંહ રાજપૂત, ડેપ્યુટી મેનેજર NSIC સુરત, શ્રી બિબેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ શ્રી જામનગર ચેમ્બર, શ્રી યોગીનભાઈ ચિનિયારા, પ્રમુખ શ્રી રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન, શ્રી જિગ્નેશભાઈ વિરડિયા, ઉપપ્રમુખ શ્રી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન રાજકોટ, શ્રી રીતેશભાઈ શાહ, CEO એન્ડ KND ગ્રુપ અમદાવાદ, શ્રી અમિતભાઈ મિસ્ત્રી, JMK એન્ડ ગ્રુપ અમદાવાદ. વેલકમ ઓલ ઓફ યુ. તેમજ હું આમંત્રિત કરીશ શ્રી સુરેશભાઈ પી હીરપરા, જેઓ ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી મનસુખભાઈ વી સાવલા, મંત્રી શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી ભાઈલાલભાઈ ગોધાણી, ખજાનચી
શ્રી ભારતભાઈ એચ ડોડિયા, સહ ખજાનચી શ્રી ઓમ પ્રકાશભાઈ દુદાણી, ઓડિટર શ્રી, તેમજ શ્રી પરેશભાઈ આર માલાણી, એડિટર શ્રી. એ સાથે જ નિવેદન કરીશ શ્રી રાજેશભાઈ ચાંગાની, પ્રોજેક્ટ ચેરમેન જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી સંજયભાઈ ડોબરિયા, પ્રોજેક્ટ ચેરમેન જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી જયદીપભાઈ ગોરેચા, પ્રમુખ શ્રી મેટાબેલ કમિટી, શ્રી જીનેશભાઈ એમ શાહ, કોપ સભ્યશ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શ્રી જયંત કોટેચા, લીન કન્સલ્ટન્ટ, દિનેશભાઈ ડાંગરિયા, પ્રમુખ શ્રી જીઆઈડીસી ફેઝ 2 જામનગર, શ્રી લાખાભાઈ એમ કેશવાલા, પ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જામનગર, તેઓ સ્વાગત પ્રવચન કરશે. સંસ્થાના નિમંત્રણને માન આપી જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025ના પ્રોગ્રામ પ્રોસેસ વિશે તથા રાજકોટ મશીન ટૂલ્સ શોમાં ભાગ લેવા ઉદ્યોગ વિકાસની તકો વિશે માહિતી આપવા એમઈસેમીમાં લીન મેન્યુફેક્ચરિંગ બાબતે જાણકારી આપવા માટેના સેમિનાર અત્રે ઉપસ્થિત એમઈસેમીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉમેશ શર્મા સાહેબ, શ્રી બ્રિજેશ કુમાર સોયનકર સાહેબ, એનઆઈસીના ડેપ્યુટી ડાયરેક્ટર કુલદીપસિંહજી રાજપૂત સાહેબ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દીપેન્દ્રસિંહ, રાજકોટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ શ્રી યોગીનભાઈ છનિયારા, રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી જીનેશભાઈ વિરડિયા તથા અન્ય હોદ્દેદારો, મંચ ઉપર વિરાજમાન અન્ય મહેમાનો, અન્ય અલગ અલગ સંસ્થાઓમાંથી પધારેલા પ્રમુખ મંત્રી હોદ્દેદારશ્રીઓ, કારોબારી સમિતિના સભ્યશ્રીઓ તથા સંસ્થાના પૂર્વ પ્રમુખો, મેટાલેબ મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રીઓ તથા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના કારોબારી સમિતિના સભ્યશ્રીઓ તથા ઉદ્યોગકાર મિત્રો, અત્રે ઉપસ્થિત પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પ્રતિનિધિઓ તથા શ્રેષ્ઠીઓ, આપ સૌનું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ સંસ્થા જ્યારે સ્થાપના 75 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે પહેલીવાર જામનગરના આંગણે તારીખ 13 થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન જામનગર દ્વારકા હાઈવે એરપોર્ટ રોડ ખાતે જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવનાર છે. આ એક્ઝિબિશન માટે એસોસિએશનના સભ્યો એકમો તથા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ આશરે 40% જેટલું સ્ટોલ બુકિંગ પૂરું થયેલ છે. આપ સૌને વિદિત છે તે મુજબ એક્સપોનું આયોજન માટે સંસ્થાએ કેએનડી કોમ્યુનિકેશન લિમિટેડ અમદાવાદ કે જેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના એક્ઝિબિશન યોજવાનો છેલ્લા 30 વર્ષનો અનુભવ ધરાવે છે તેની સાથે ટાઈપ કરેલ છે. આ એક્ઝિબિશન માટે આ સંસ્થા ભારત સરકારશ્રીની એમઈસેમી, એનઆઈસી, ઈપીસી, જીઆઈડીસી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો તથા ફેડરેશન ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, હાજી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લોધિકા જીઆઈડીસી એસોસિએશન, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશન જામનગર, હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસિએશન, એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસોસિએશન જામનગર, જામનગર ઇલેક્ટ્રોપ્લેટર એસોસિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન, નાના ઉદ્યોગ સહકારી વસાહત લિમિટેડ, એમપીસા મ્યુનિસિપલ ઉદ્યોગનગર એસોસિએશન, પટેલ કોલોની ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હાપા ઉદ્યોગનગર સંઘ લિમિટેડ, નાના ઉદ્યોગ સહકારી વસાહત લિમિટેડ સંસ્થાના સહયોગ મળેલ છે. આ સંસ્થા એમઈસેમી અમદાવાદ, ફેડરેશન ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન, એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તથા તાઇપે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી
વિદેશના જ્યાં બ્રાસપાટના મોટા પાયે નિકાસ કરવામાં આવે છે ત્યાં ખરીદદારો આ એક્ઝિબિશન દરમિયાન ઉપસ્થિત રહે અને ઇન્ટરનેશનલ બાયર સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે ખાસ કરીને ભારત સરકાર સંરક્ષણ, રેલવે, શિપિંગ, મરીન ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે ઉદ્યોગ, રાજ્ય પરિવહન વગેરે સાહસો આ એક્ઝિબિશનમાં ભાગ લે તે માટેના પ્રયાસો હતા. જે અનુસંધાન ઉપરોક્ત સાહસો આ એક્ઝિબિશનમાં ભાગ લે તેવી ખાતરી આપવામાં આવી છે. આ સિવાય અલગ અલગ એમ્બેસી જેમ કે યુનાઇટેડ આરબ અમીરાત, ઈરાન, બહેરીન, ઇઝરાયલ, કુવેત, સાઉદી અરેબિયા, કતાર વગેરે એમ્બેસીને પત્રવ્યવહાર કરીને ત્યાંની ચેમ્બર તથા એસોસિએશનની નામાવલી આપણા એક્સપો પ્રમોશન માટે સંપર્ક કરવામાં આવેલ છે તથા અન્ય એમ્બેસી સાથે વ્યવહારની પ્રક્રિયા ચાલી રહી છે. આ એક્ઝિબિશનની સ્પોન્સરશિપ માટે સંસ્થાઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ, ટાટા કેમિકલ લિમિટેડ, અન્ય સરકારી તથા સહકારી બેંકો જેમ કે આઈસીસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, રાજ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક વગેરેનો સ્પર્શ કરેલ જ્યાં સારો પ્રતિભાવ મળેલ છે. વિશેષ જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025માં ભાગ લેનાર નાના ઉદ્યોગકારોને સ્ટોલ બુકિંગની સબસિડી મળે તે માટે સંસ્થાએ MSME વિભાગ રજૂ કરેલી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે. જે આશરે 60% સુધીની સબસિડી મળવા પાત્ર છે. જે વિશેષ વિગતો રીતેશભાઈ શાહ તેની સ્પીચમાં આપશે. અને અંતમાં આજરોજ યોજેલા કાર્યક્રમ એમએસએમઈ સેમિનારમાં ઉપસ્થિત આપ સર્વનો આભાર માનું છું. ખાસ કરીને સંસ્થાના ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય તેવા આપણા આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશનને સફળ બનાવવા માટે આપ સૌ તે સ્ટોલ બુક કરી સાથ અને સહકાર આપશો તેવી આપ સૌ પાસે અપેક્ષા. વધુ એક તો જામનગરની અંદર 75 વર્ષના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ બ્રાસપાટનો એક્સપો થઈ રહ્યો છે. કેમ કે આજે જામનગરની અંદર આપ સર્વે જાણો છો એમ ચશ્માના ઇન્જિનથી લઈ અને પ્લેન પાર્ટ સુધી બને છે અને એટલી હાઈલાઇટ કે જેમ આપ સર્વેનું રાજકોટ જે રીતે હાઈલાઇટ છે એ રીતે અમારું જામનગર હજી ઘણું રાજકોટથી પાછળ છે. એટલે અમે પ્રયત્ન કરીએ છીએ આપ સાથે તમારી હરોળ તો ન જ કરી શકીએ પણ ધીમે ગતિએ આ એક્સપોને અમને ધારણા કરતાં સારી સફળતા મળી છે. 3 મહિનાની અંદર 40% જેવું બુકિંગ ફર્સ્ટ ટાઈમ થતો હોય અને મળે એ અમારા માટે એક સારી બાબત છે અને અમે બધા ઉત્સાહથી ભરેલા છે. અને અમે પહેલો જ્યારે રોડ શો રાખેલો ફર્સ્ટ ટાઈમ ત્યારે લગભગ 450 થી 500 ઉદ્યોગકારોની હાજરી હતી અને આજે પણ અમારે લેટ થોડા કારખાના 6 થી 7:30 સુધીમાં બંધ થાય એટલે ટાઈમ પણ થોડોક અમારો ગલત ચોઈસ થઈ ગયો છે પણ છતાં ઘણા ઉદ્યોગકારો હાજર છે અને હજી આવે છે. એટલે વધુ ન કહેતા સર્વેનો આભાર માનું છું કે આપનો કિંમતી સમય કાઢી અને આજે આ રોડ શોમાં આપ પધાર્યા. થેન્ક યુ, આભાર. આંસુ લાવી દઉં. આ જ રીતે આપણે ગણપતિજીના મહોત્સવમાં અત્યારે ચાલી રહ્યો છે તો એ જ આરાધ્ય દેવની આરાધના કરતા આપણે દીપ પ્રાગટ્ય શરૂ કરી રહ્યા છીએ. हरि ओम चंद्रमा मनसो जास्तश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्ति ओषधयः शान्तिः
वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जजतराः स्थिरैरङ्गैस्तुष्टुवाग्गुंसस्तनो बिर्व्यसेमहि देवहितं जदायुः हरिः ॐ। હું નિવેદન કરીશ શ્રી સુરેશભાઈ પી હીરપરા, જેઓ ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના, માનનીય શ્રી બ્રિજેશકુમાર શ્વારંકરભાઈ સાહેબ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી અમદાવાદનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. શ્રી સુરેશભાઈ હીરપરા. હું નિવેદન કરીશ શ્રી મનસુખભાઈ વી સાવલા, માનદ મંત્રી શ્રી. તેઓ માનનીય શ્રી કુલદીપસિંહ રાજપૂત સાહેબ, ડેપ્યુટી મેનેજર શ્રી NSIC સુરતનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરશે. હું વિનંતી કરીશ શ્રી ભાઈલાલભાઈ ગોધાણી, જેઓ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ખજાનચી છે. તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે માનનીય શ્રી યોગીનભાઈ છનિયારા, કે તેઓ પ્રમુખ શ્રી મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રાજકોટથી પધાર્યા છે. હું નિવેદન કરીશ શ્રી ભરતભાઈ H ડોડિયા, સહ ખજાનચી શ્રી. તેઓ માનનીય શ્રી જિનેશભાઈ વિરડિયાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરશે. હું વિનંતી કરીશ કે માનનીય શ્રી ઉમેશ શર્માભાઈ સાહેબ, જેઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે, તેમને વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર પધારે અને એમનું પ્રેઝન્ટેશન આપશે. मैं उमेश शर्मा, सहायक निदेशक MSME DF अहमदाबाद से। हमारे मंच पे विराजमान सारे महानुभाव, खास करके लाखा भाई जो हमें दोबारा यहाँ पे बुलाए हैं, जो पिछली बार कुछ कसर रह गई है तो उसको वापस से रिवाइज करने के लिए, और इसके अलावा हमारी MSME क्या क्या पॉलिसीज़ है, क्या क्या स्कीम है, किसके तहत यहाँ पे जो MSMEs हैं उनको हम आगे ला सकते हैं, उनका प्रमोशन कर सकते हैं, इसके ऊपर में विस्तार से वापस से चर्चा करने के लिए बुलाए हैं। तो लगा भाई एक बार और आपको खूब खूब धन्यवाद। आज का जो हमारा कार्यक्रम है ये लीन बेस्ड है। आप लोग लास्ट में देख रहे होंगे MSME कॉम्पिटिटिव लीन स्कीम MCLS। ये स्कीम के तहत आपके यहाँ जामनगर में पहले भी 1-2 अवेयरनेस कैंपेन हुए हैं, जो किस तरह से MSME जो आज काम कर रहे हैं उनकी गुणवत्ता के ऊपर में फोकस करके उनकी मशीनरी के रखरखाव से लेके मैन पावर, रॉ मटेरियल, वेंडोज, इन्वेंट्री, हर चीज़ को मैनर वे में कंट्रोल करके किस तरह से उत्पादकता को बढ़ाया जाए, इसके लिए हम एक्सपर्ट फैकल्टीज़ जो इसमें कार्यरत हैं पिछले 20 साल से, जयंत कोटेजा जी, उनको हम बुलाए हैं स्पेशली, जो इसको पूरे डीपली किस तरह से इसको सॉफ्ट फ्लोर पे हम इम्प्लीमेंट कर सकते हैं उसके ऊपर में चर्चा करेंगे। इसके बाद जो जनरल हमारे जो कैटेगरीज होते हैं, हमारी मैक्सिमम पॉलिसी जनरल कैटेगरी के लिए रहती है,
उसमें भी गवर्नमेंट ऑफ इंडिया मॉडिफाइड करके जो SC/ST इंटरप्रीनियोर्स हैं उनका स्पेशल SC/ST हब बना हुआ है आपके गुजरात में, जिससे हमारे कुलदीप जी आए हैं। तो वो किस तरह से उसमें बेनिफिट्स ले सकते हैं उसके ऊपर में भी चर्चा करेंगे। आज जो ये सेमिनार है, अभी लास्ट मंथ ही हमारा बात हुआ था लकाबाई से भी और कैंडी से। ये एग्जीबिशन में हमारा ऑब्जेक्टिव था वेंडर डेवलपमेंट प्रोग्राम आयोजन करने का, उसकी भी भारत सरकार से मंजूरी मिल गई है। तो उसके ऊपर में भी हम कार्य करना चालू कर देंगे और हम कोशिश करेंगे जो मैक्सिमम से मैक्सिमम गवर्नमेंट ऑर्गेनाइजेशन आपके इस जामनगर में आए, अपने प्रोडक्ट, अपने प्रोसीजर, अपने खरीदारी नीति, उसके ऊपर में विस्तृत से चर्चा करके आपको उनके साथ जोड़ने के लिए हम कड़ी से कड़ी मेहनत कर रहे हैं। तो इसमें आपका भाग लेने के लिए हम ऐसा नहीं बोलेंगे जो आप भाग लीजिए एग्जीबिशन में कि नहीं लीजिए, लेकिन इस एग्जीबिशन के तहत आपको गवर्नमेंट ऑर्गेनाइजेशन से जुड़ने का जरूर मौका मिलेगा। मैक्सिमम हम कोशिश करते हैं एटलीस्ट जितने जो ब्रास पार्ट से जुड़े, जो मशीनरी पार्ट से जुड़े जो PSUs हैं गवर्नमेंट ऑर्गेनाइजेशन, वो आएंगे और अपनी खरीदारी नीति के ऊपर में विस्तृत से चर्चा करेंगे। उनका हम कोशिश कर रहे हैं जो स्टॉल भी रखें, वो कुछ अपना सामान भी लेके आए, जो क्या क्या खरीदते हैं, कितना खरीदते हैं, कैसे खरीदते हैं, किस पोर्टल से खरीदते हैं, उसके ऊपर में आपको ऑनबोर्ड कराने की कोशिश करेंगे। तो जो आप एग्जीबिशन में पार्टिसिपेट करेंगे तो इसका आपको लाभ मिलेगा। हमारा जो टेक्निकल सेशन है वो हम बाद में रखेंगे। पहले तो हम लीन के जो एक्सपर्ट बुलाए हैं उनसे हम पहले लीन की क्या है उसके ऊपर में विचार करेंगे। प्लीज़ सर। સર જામનગર ફેક્ટરી એસોસિએશનના હોદ્દેદારો, લાખાભાઈ પ્રેસિડેન્ટ, રાજકોટથી પધારેલા મહેમાનો, મશીન ટૂલ એસોસિએશન અને હાર્ડવેર એસોસિએશનના પ્રમુખશ્રી અને હોદ્દેદારો, MSME DFOથી આવેલા બીજા મહેમાનો અને જામનગરના ફેક્ટરી ઓનર્સ, ઉદ્યોગકારો, નમસ્તે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હજી થોડુંક શાંતિ લાગે છે, કેમ હજી બધા ડાયરેક્ટ આવ્યા છે ફેક્ટરીથી, એવું છે? यस. હવે જેમ उमेश शर्मा साहब ने बोला है कि मेरे को लीन के बारे में आपको बताना है, तो लाखा भाई ने उसकी स्पीच में एक बोला था कि राजकोट और जामनगर के बीच में थोड़ा डिफरेंस है। तो वो डिफरेंस क्यों हो रहा है? तो राजकोट में जो 200 MSMEs ने फ़ायदा लिया था और जामनगर में 2 क्लस्टर में 20 कंपनी में फ़ायदा लिया था, तो ये गैप है। और अभी राजकोट में मेरे पास 5 ऑलरेडी GOE फॉर्म हो चुके हैं और अराउंड 7-8 क्लस्टर्स जो ऑलरेडी राजकोट में काम करने वाले हैं, और उसके सामने अभी जामनगर में एक भी GOE फॉर्म नहीं हुआ है। तो लखा भाई, ये जो अपना डिफरेंस है, ये गैप हमको दूर करना है। और ये गैप दूर करने के लिए मैं पहले अभी आप सबको एक जो स्कीम की रिक्वायरमेंट है, आप सबको अभी इधर रजिस्ट्रेशन करना है और प्लेज सर्टिफिकेट लेना है। ये जो MSME की प्लेज सर्टिफिकेट है जो आपको लीन चालू करना है, उसका पहला स्टेप है, फर्स्ट स्टेप। और उसके बाद में मैं लीन के आपके फ़ायदे भी बताऊंगा, लीन की जो अपनी गवर्नमेंट की स्कीम है उसके बारे में भी बताऊंगा। तो पहले हम लोग जो प्लेज कैसे ली जाती है उसके बारे में थोड़ा स्टेप्स दे लेते हैं। तो लखा भाई, ये मिनिमम अपने 25 इंडस्ट्री वाले को ये स्कीम में रजिस्टर करना है, ये अवेयरनेस प्रोग्राम में। इसका ये कोई नहीं है कि आपको ये लीन करना ही है, लेकिन ये प्लेज तो 25 इंडस्ट्री को लेनी है। तो आपको सबको lean.msme के पोर्टल पे अभी ऑनलाइन में जाना है और उसमें lean.msme.gov.in जो ये गवर्नमेंट की ये जो स्कीम है उसमें आपको रजिस्टर करना है। तो ये जो आप जाएंगे तो उसमें आपको फर्स्ट स्टेप दिखेगा रजिस्ट्रेशन। तो ये रजिस्ट्रेशन आप करना है अभी। शर्मा साहब अभी करना है? हाँ, तो अभी शर्मा साहब बोल रहे हैं अभी सब लोग को अभी इधर ही थोड़ा रजिस्ट्रेशन करना है। तो अभी आप लोग सब यूनिट के फोटोज, आपके यूनिट के फोटो लाए हुए हो तब ये रजिस्ट्रेशन। हाँ, इधर से ये स्क्रीनशॉट से। हाँ, तो ऑनलाइन कर दो, ऑनलाइन कर दो।
तो अभी आप सब लोग अपना यूनिट का फोटो सपोज नहीं लेके आए तो व्हाट्सएप में आप मंगवा लीजिए, क्योंकि लास्ट में आपको यूनिट का फोटो भी अपलोड करना है और आपका उद्यम रजिस्ट्रेशन नंबर एक आपको सबको साथ में रखना है, हैंडी होना चाहिए। तो जिसके पास अभी उद्यम रजिस्ट्रेशन नंबर नहीं है तो वो भी आप लोग मंगवा सकते हैं अभी। तो आप दो चीज अपना एक मंगवा लीजिए व्हाट्सएप में, आपका उद्यम रजिस्ट्रेशन नंबर और एक फोटोग्राफ। lean.msme.gov। तो जब तक सर ये जो अरेंज करते हैं तो मैं थोड़ा एक स्टोरी बोलता हूँ कि लीन हमको कैसे और क्या है, क्या फायदा होता है। तो मैं एक थोड़ा छोटा, जब तक ये सेटअप करते आईटी वाले तब तक मैं एक आपको हेलो। तो आप सब लोग उद्योग से जुड़े हुए हैं ना? तो हमारे जो प्रॉब्लम्स रहते हैं वो क्या रहता है? ऑन टाइम पे डिलीवरी नहीं होता है। इसमें से कितने लोग को वो प्रॉब्लम है कि ऑन टाइम डिलीवरी नहीं होता है? किसी को नहीं है कि शर्म आती है बोलने में है? अभी देखो लीन का फर्स्ट है, किधर भी इंप्रूवमेंट के लिए फर्स्ट चीज है हमको पहले एक्सेप्ट करना पड़ेगा कि प्रॉब्लम है। प्रॉब्लम नहीं है तो हम लोग सुधरेंगे नहीं है। तो जामनगर लाखा भाई, जामनगर का फर्स्ट प्रॉब्लम क्या है पता है? हम लोग छोटे थोड़ी है, हम लोग को सब आता है। ગુજરાતીમાં બધાને સમજાય છે ને? ઓકે, તો ગુજરાતીમાં હું બોલું છું। તો બધાએ lean.msme.gov.in માં જવાનું છે। તો બધા પોતાના મોબાઈલમાંથી lean.msme.gov.in ચાલુ કરો। આ સ્ક્રીન આવશે તમને। હા, એમાં નીચે જાઓ તો આ ન્યૂ MSME યુનિટ રજિસ્ટ્રેશનની સ્ક્રીન આવશે। એમાં તમે નીચે સ્ક્રોલ કરશો ને lean.msme.gov.in માં નીચે જાશો એટલે ન્યૂ MSME યુનિટ ફોર રજિસ્ટ્રેશન આવી રીતે આ બધું આવશે। थोड़ा फिगर्स भी एक मिनट ऊपर रखिए, मैं थोड़ा फिगर भी सबको बता देता हूँ। थोड़ा ऊपर जाइए, बाद में रजिस्ट्रेशन चालू करते हैं तो सबको पता चलेगा वर्ल्ड और दुनिया कहाँ पे है। तो अभी तक ये नहीं, अभी इसके नीचे वाला थोड़ा नीचे ये नहीं, अभी नीचे स्क्रीन स्क्रॉल कर दीजिए। यस 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 यस, हाँ, अभी तक 17,000 यूनिट ने रजिस्ट्रेशन कर दिया है, 17,000 MSME ने रजिस्ट्रेशन कर दिया है, 16,940 MSMEs ने प्लेज ले ली है, 189 GOE ફોર્મ થઈ ગયા છે। જામનગરમાં એક નથી થયું। सबको पता है मेरा राजकोट में 5 GOE ऑलरेडी, 189 में से 5 GOE राजकोट में आपका GOE हो गया है, रजिस्ट्रेशन कर दिया है। हाँ, GOE क्या होगा मैं बाद में बोलता हूँ। अभी जो पहले क्लस्टर हुआ करता था 10 कंपनी, तो GOE ये है 10 कंपनी का ग्रुप ऑफ एंटरप्राइज। ये स्कीम जो पूरी है वो ग्रुप में इंप्लीमेंट करनी है, क्योंकि गवर्नमेंट ने ग्रुप में इसको सब्सिडी दी हुई है। वो पूरा मैं मेरा प्रेजेंटेशन में कवर करूंगा, कितनी सब्सिडी है, कितना कॉस्ट है, क्यों कैसे GOE फॉर्म हो सकता है, क्या क्या उसकी प्रोसीजर है, वो सब मैं मेरा प्रेजेंटेशन में कवर करूंगा। तो ये थोड़े फिगर्स थे। तो ऑलरेडी 189 GOE फॉर्म हो चुके हैं, 17,000 यूनिट ने MSME ने लीन में रजिस्ट्रेशन कर दिया है। अभी नीचे जाइए, यस। तो अभी lean.msme.gov.in में नीचे जाएंगे तो आपको न्यू यूनिट रजिस्ट्रेशन में जाना है, नीचे। यस, ये न्यू MSME रजिस्ट्रेशन आ गया। अभी इसमें आपको रजिस्टर नाउ क्लिक कर दीजिए। यस, अभी कोई भी कोई ऑर्गेनाइजेशन इधर आ जाइए साहब के पास, तो उसका डेटा हम लोग इधर ही डाल देंगे। तो आपको सबको ये डेटा पूरा आपका जो ऑफिशियल MSME उद्यम रजिस्ट्रेशन वही चीज़ है। तो आप इधर एक उद्यम वाले इधर आ जाइए तो उसका लाइव रजिस्ट्रेशन भी करते हैं और बाकी सब आप लोग उसको फॉलो करेंगे। બધાય તમે એને ફોલો કરી શકો। કોઈ પણ એક MSME એકમ છે એ અહીંયા ઉમેશ સાહેબ પાસે આવી જાવ તો એમનું આપણે રજીસ્ટ્રેશન ત્યાં ડાયરેક્ટ કરી લઈએ, કારણ કે આમાં ડેટા નાખવો પડશે તો જ આગળ વધશે। તો આ જગ્યાએ તમારે તમારો ઉદ્યમ રજીસ્ટ્રેશન નાખવાનો છે। ઉદ્યમ રજીસ્ટ્રેશન આખો ઉદ્યમ ડેશ
20 આવશે કદાચ કે 22 આવશે જામનગરનું. ઉદ્યમ ડેશ જે નંબર આવતો હશે એ પછી ડેશ પછી 5 આંકડા જે છે એ તમારો 16 ડિજિટનો જે ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર છે એ નાખવાનો છે. ઉદ્યમ પણ આગળ લખવાનું છે. ઉદ્યમ ડેશ પછી જે નંબર છે એ બધા આમાં રજિસ્ટર નાખવાના છે. बधाने प्रश्न होता है. उमेश सर थोड़ा बोले पहले थोड़ा हम लोग बीच में 5 मिनट लीन के बारे में बोल देंगे, बाद में प्रेजेंटेशन भी रन कर देंगे, तो क्या सबको थोड़ा पता चलेगा लीन और क्यों करना चाहिए. तो लीन શું છે, આમાંથી કેટલા લોકો જીમમાં જાય છે અથવા પોતાની હેલ્થ માટે કામ કરતા હોય છે અને એવું બધું કોઈ કરે છે? કોઈ કરે છે? યસ, વેરી ગુડ. હવે એ આપણે શું કામ કરીએ છીએ સાહેબ? આપણે શું કામ કરીએ છીએ? હેલ્થ સારી રહે. એક્ઝેક્ટલી. સાહેબ માટે થોડી ક્લેપિંગ થઈ જાય. બધા તાળી પાડશો સાહેબ માટે. તો હેલ્થ સારી થાય. હવે આપણે આપણા શરીરને સારું કરવા માટે થઈને, હેલ્થ સારી કરવા માટે થઈને એક્સરસાઇઝ કરવી પડે છે. એક્સરસાઇઝ કરવાથી શું થાય છે? આપણા બોડીનો એક્સ્ટ્રા ફેટ છે, જે વેસ્ટેજીસ છે એ નીકળી જાય છે. તો હવે આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ આપણી ઇન્ડસ્ટ્રીની હેલ્થ સારી રહેવી જોઈએ ને. કેટલા લોકોને પોતાની ઇન્ડસ્ટ્રીની હેલ્થ સારી રહે એમાં ઇન્ટરેસ્ટ છે? વેરી ગુડ, બધાને છે. એકદમ પોતાના માટે ક્લેપિંગ. યસ. તો બધા લોકોને પોતાની ઇન્ડસ્ટ્રીની હેલ્થ સારી રાખવી છે. તો હવે આપણી ઇન્ડસ્ટ્રીની હેલ્થ સારી રાખવી હોય તો આપણે શું કરવું પડે? એના ઉપર રહેલો ફેટ એટલે કે કચરો દૂર કરવો પડે. કચરો એટલે સામાનનો કચરો નહીં. આપણે 5S એમાં એક ટૂલ છે, પણ સામાનના કચરાની વાત નથી કરતો. પણ આપણી ઇન્ડસ્ટ્રીમાં 8 ટાઈપના વેસ્ટ હોય છે. 8 ટાઈપના વેસ્ટ હોય છે. આમાંથી તમારે દરેક લોકોને આમાં હું બોલીશ કંઈક ને કંઈક આવો વેસ્ટ તમારી કંપનીમાં હશે જ. પહેલો વેસ્ટ છે ડિફેક્ટ, રિજેક્શન અને રિવર્ક. આમાંથી કેટલા લોકો છે કે જેની કંપનીમાં રિજેક્શન કે રિવર્ક થતું જ નથી? એ ઊભા થઈ જાય. કોઈ જ નથી થયું. મીન્સ બધાની કંપનીમાં રિજેક્શન અને રિવર્કનો પ્રોબ્લેમ છે. સાચું કે ખોટું? છે. તો રિજેક્શન અને રિવર્કનો પ્રોબ્લેમ છે. પછી છે ઓવર પ્રોડક્શન. આપણી પાસે માલ હોય, એક જ જગ્યાએ માલ સ્ટકઅપ થઈ જાય. પહેલું ઓપરેશન, બીજું ઓપરેશન, કે ક્યાંક ને ક્યાંક રસ્તા વચ્ચે, એટલે મીન્સ આખી ઓપરેશનની સાયકલમાં ક્યાંક ને ક્યાંક માલ સ્ટકઅપ થઈ જાય. સપોઝ તમારી ટોટલ સાયકલ ટાઈમનો સરવાળો કરો ને તો એ મિનિટ્સમાં આવતો હશે. સાહેબ તમારા યુનિટમાં કેટલી પ્રોસેસ છે એપ્રોક્સ? 10 મશીન બનાવો છો. મશીન બનાવો છો તો એક મશીન સપોઝ બધોય માલ ભેગો થઈ ગયો હોય તો એક મશીન એક દિવસમાં થઈ જાય? કેટલા દિવસમાં થાય? 6 મહિના લાગે. ઓકે. હવે 6 મહિનામાં મશીન બને એટલે વર્ષમાં 2 સાયકલ ફરે. બરાબર? 2 સાયકલ ફરે. સાહેબ તમે લીન કર્યું છે, તમે મશીન જ બનાવો છો, 4 સાયકલ ફરી જાય? 4 સાયકલ ફરી જાય છે. મારી પાસે એવા એક્ઝામ્પલ છે જે 8 સાયકલ ફેરવી દે છે. તમે 2 સાયકલ ફેરવી 8 સાયકલ પર ફરી જાય છે એક વર્ષમાં. હો, આ ડેટા છે સાહેબ. सब सही है डेटा? ये पूरा वर्ल्ड वाइड डेटा है, मेरा खुद का नहीं, वो भी आएगा अभी. तो તમારી 2 સાયકલ ફરે છે. હવે આમાંથી 2 સાયકલ ફરે છે તો 4 સાયકલ થાય તો તમને પ્રોફિટમાં ફાયદો થાય સાહેબ? થઈ જાય. એટલા જ માણસોથી 2 ની બદલે 4 સાયકલ ફરે તો ડબલ મશીન બનવા માંડે. માણસો જોઈ વધારે ન જોઈ. બરાબર? ઓવર પ્રોડક્શન એક વેસ્ટ છે. વેઇટિંગનો લોસ હોય છે. અત્યારે આપણે જે મેડમે સ્ટાર્ટિંગમાં કીધું, આપણે વેઇટ કરતા હતા 6 વાગ્યાથી, તો એક લોસ. આટલા બધા લોકો જે વહેલા આવી ગયા હતા એ વેઇટ. હવે આપણી ઇન્ડસ્ટ્રીમાં જાઓ ને તો કોઈ પણ ટાઈમે મશીન વેઇટ કરતું હશે માણસ માટે અથવા મટીરિયલ માટે. માણસ વેઇટ કરતો હશે ઇન્સ્ટ્રક્શન માટે કે મારે શું કામ કરવાનું છે, આના માટે વેઇટ કરતા હોય છે. મારે ટોપ પર ભાઈ એવા છે અમારે ત્યાં, એને પણ લીન કરેલું છે લાસ્ટ પહેલી સ્કીમમાં. એ લોકો બહુ આગળ છે. હવે એમને પણ આપણે સાંભળશું કે એ જે હતા એમને જે પ્રોડક્ટિવિટીમાં જે ફાયદો થયો હતો અને હવે એ લોકો અત્યારે નેક્સ્ટ મોટી જગ્યામાં પણ શિફ્ટ થઈ ગયા છે. આજે જ મને હમણાં વાત થઈ કે સાહેબ તમે હવે આવજો, અમારી મોટી જગ્યામાં શિફ્ટ થઈ ગયા અને એમાં પણ કાંઈ ઇમ્પ્રુવમેન્ટ હોય તો કહેજો. બરાબર છે મગનભાઈ? ઓકે. તો જે આપણે વેઇટિંગનો લોસ હોય છે
પછી નોન વેલ્યુડેડ એક્ટિવિટી, જે કામ માટે કસ્ટમર આપણને પૈસા નથી આપતું. ઇન્સ્પેક્શન કરવા માટે કસ્ટમર પૈસા આપે છે? તમારી કોસ્ટ શીટમાં કોઈએ લખ્યું છે ઇન્સ્પેક્શનના આટલા રૂપિયા? નથી આપતું, પણ આપણે કરવું પડે છે બિકોઝ આપણી પ્રોસેસ સ્ટેબલ નથી, પ્રોસેસમાં પ્રોબ્લેમ છે, એટલે આપણે ઇન્સ્પેક્શન કરવું પડે છે. પેકિંગ ચકાચક કરીએ, ડીબ્રિંગ કરવાનું, સ્ક્રેપિંગ કરીએ, ડીબ્રિંગ કરીએ, એના માટે કોઈ પૈસા આપે છે કસ્ટમર? નથી આપતા. પછી આપણે એકદમ સરસ પેકિંગ કરીએ, હાલો પેકિંગ વેલ્યુ એડિશન થતું હશે પણ એક્સ્ટ્રા પ્રોસેસિંગ કરતા હશું, બરાબર? તો આ નોન વેલ્યુડેડ ઓપરેશન્સ છે બધા, એને આપણે દૂર કરવા જોઈએ. DOWN, આને યાદ રાખવાનું એક સૂત્ર છે, ડાઉન ટાઈમ. અત્યાર સુધીના હું 4 વેસ્ટ બોલ્યો: ડિફેક્ટ, ઓવર પ્રોડક્શન, વેઇટિંગ અને નોન વેલ્યુડેડ પ્રોસેસિંગ. હવે છે ટ્રાન્સપોર્ટેશન. હવે આપણી જ કંપનીમાં અંદર આપણે મટીરિયલને ઘણું બધું ફેરવતા હશું. મગનભાઈ, આપણે ખબર છે 2-4 મશીન એકબીજાની નજીક લઈ આવ્યા હતા, એનાથી ઘણું બધું ટ્રાન્સપોર્ટેશન આપણે ઓછું કર્યું. આમાંથી બધા મેક્સિમમ જે યુનિટ આવ્યા ને, તમારા યુનિટના 12 બોર્ડ માર્યું હશે, હેલ્પર જોઈએ છે. માર્યું છે? હેલ્પર ચાહીએ, હેલ્પર જોઈએ છે, બધાએ આવું માર્યું હશે. શું કામ જોઈએ છે હેલ્પર? અંદર આપણે મૂવમેન્ટ એટલી બધી કરીએ છીએ, ટ્રાન્સપોર્ટેશન એટલું બધું કરીએ છીએ, તો આને ઓછા કરવાની પણ ઓપોર્ચ્યુનિટી હોય છે. તો એ ટ્રાન્સપોર્ટેશનનો વેસ્ટ છે. પછી છે ઇન્વેન્ટરી વેસ્ટ. ઇન્વેન્ટરીનો વેસ્ટ છે. હવે તમારા બધાએ પોતપોતે વિચારી લેજો, જેટલી તમારી CCOD હશે ને એટલી ઇન્વેન્ટરી હશે. યસ ઓર નો? CCOD જેટલી હશે એટલી ઇન્વેન્ટરી હશે. હવે CCOD નું જે વ્યાજ છે ને, સપોઝ ઇન્વેન્ટરી અડધી કરી નાખો એટલે તમારો વ્યાજનો ખર્ચો અડધો થઈ જાય. હવે ઇન્વેન્ટરી છે ને એ બધાય વેસ્ટનો બાપ અથવા તો માં છે. બિકોઝ રિજેક્શન થાય ને તો સાઈડમાં મૂકી દે, એટલે બીજું ક્યાંથી લઈ લઈએ એટલે ઢગલો થાય. વર્ષના અંતે દિવાળી આપણે કાઢીએ ને તો ટ્રેક્ટર ભરીને રિજેક્શન આપણે વેચવું પડે. હાલો બ્રાસમાં તો સારું છે, રીમેલ્ટિંગ થઈને થઈ જતું એટલે આપણે હિસાબ નથી કરતા, પણ એની ઉપર પ્રોસેસિંગ, પાવર કોસ્ટ, મટીરિયલ કોસ્ટ, મેન પાવર કોસ્ટ, આ બધું તો લાગી જ ગયું છે ને. તો આ બધો કોસ્ટ છે એ બધી આપણી ઇન્વેન્ટરીની કોસ્ટ છે. પછી છે મોશન. આપણે પહેલી કલાકમાં જે માણસ કામ કરે અને 8મી કલાકમાં કામ કરે છે, એ બે સરખું આઉટપુટ આપે છે? નથી આપતું. શું કામ નથી આપતું? કારણ કે આપણે અર્ગોનોમિક્સનું ધ્યાન જ નથી રાખ્યું. માણસ કેટલી વાર બેન્ડ થાય છે એટલે એની એફિશિયન્સી જાય છે. આપણે માણસ જેટલી વાર ફરે છે જાજો વિધાઉટ કામ માટે, તો એમાં એફિશિયન્સી જાય છે. તો મોશન ઉપર આપણે ક્યાંય નથી જોયું. ILOમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર લેબર ઓર્ગેનાઇઝેશન એવું કીધું છે, આપણું વર્ક સ્ટેશન એટલે કે જે માણસને કામ કરવાનું છે ને, એ રૂલ ઓફ 90, એક ગજ. આપણા પહેલાંના જમાનામાં ગજ હતો કે આપણો હાથ આમથી આમ મૂવ થાય, અહીંયાથી આમ મૂવ થાય, એટલા જ એરિયામાં મારું વર્ક સ્ટેશન હોવું જોઈએ. તો મોશનનો વેસ્ટ આપણે રિડ્યુસ કરવાનો છે. મશીન આપણે એવી રીતે અરેન્જ કરેલા હોવા જોઈએ કે માણસને ઓછામાં ઓછી મૂવમેન્ટ કરવી પડે, જેથી કરીને પહેલી કલાકમાં અને છેલ્લી કલાકમાં સેમ આઉટપુટ મળે. અને છેલ્લો વેસ્ટ છે એક્સેસિવ યુઝ ઓફ મેન પાવર. વધારાના માણસો ઉપયોગ કરવા, અથવા તો જે સ્કિલની જરૂર નથી એનાથી વધારે સ્કિલવાળા માણસો કરવા ઉપયોગમાં. તો એક્સેસિવ યુઝ ઓફ મેન પાવર. તો 8 ટાઈપના આ જે વેસ્ટ છે એને સિસ્ટમેટિક વેમાં ઓળખવા અને એને સિસ્ટમેટિક વેમાં દૂર કરવા. આ આખી પ્રક્રિયા લીન મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. તો આ લીન મેન્યુફેક્ચરિંગ સારું લાગ્યું કે બધાને? કરવા જેવું છે? કેટલા લોકોને લાગ્યું આ કરવા જેવો કોન્સેપ્ટ છે? ઓકે, વેરી ગુડ, ગ્રેટ. તો હવે આ જે કરવાની પ્રક્રિયા છે એની કોસ્ટ થોડીક વધારે હોય છે, પરંતુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, MSME ડિપાર્ટમેન્ટ, આમના સહયોગથી આમની કોસ્ટ આપણા માટે, MSME માટે બહુ જ ઓછી. બહુ જ ઓછી એટલે તમે એક ફિગર તમને એવો આવશે કે મહિને 18 મહિનાની આખી સ્કીમ છે, મહિને તમને કેટલો ખર્ચો, કોઈ બોલશે કે આમ એક રેન્ડમ ગેસ કેટલા રૂપિયા મહિને ખર્ચો થાવ આના માટે? કોઈ ગેસ એમને જ કે અમારા જેવા કન્સલ્ટન્ટ તમારે અહીંયા કન્સલ્ટિંગ કરવા આવે અને એનો ખર્ચો હોય, તો એક રેન્ડમ ગેસ કોઈ કરશે કે મહિને કેટલો ખર્ચો, 18 મહિનાની સ્કીમ હોય તો મહિને કેટલો ખર્ચો થાય? સાહેબે કરેલું છે એટલે એને હવે એનાથી અલટો થઈ ગયો સાહેબ. આ વખતે હવે એનાથી અલટો થઈ ગયો. હવે આના માટેનો મહિને ખર્ચો 2000 રૂપિયા, રોજના 80 રૂપિયા. એનાથી વધારે તો માવા કહે છે સાહેબે. તો
આપણો આ ઇમ્પ્લિમેન્ટ કરવાનો મહિને ખર્ચો ખાલી 2000 રૂપિયા છે. ખાલી 2000 રૂપિયા. 18 મહિનાનો ટોટલ ખર્ચો 36,000 રૂપિયા છે, અને એ પણ 2 ટુકડામાં, પહેલા 6 મહિનાના 12,000 અને પછીના 12 મહિનાના 24,000 રૂપિયા. આ ઇમ્પ્લિમેન્ટ કરવાનો તમને ખર્ચો લાગે છે ખાલી મહિને 2000 રૂપિયા. તો હવે કરવા જેવું કે નહીં? લાખાભાઈ કંઈક સરસ લઈ આવ્યા કે નહીં? બરાબર. તો હવે આમની આપણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આપણે જાણીએ. ઓકે, તો અભી ઉદ્યમ કેમનું છે આવી જાઓ. હવે તમે બધા પણ તમારા ઉદ્યમનું રજીસ્ટ્રેશન કરી લો. આના માટે કોઈ જ ફી નથી. આના માટે તમે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લીન નહીં કરવું હોય તો તમને કોઈ જ જાતનો કોઈ પણ લોકોનો ફોન પણ નહીં આવે. કોઈને એવું લાગે કે આમાં રજીસ્ટ્રેશન કર્યા પછી ફોન આવે છે તો મને તમે વાત કરજો, ઉમેશ સાહેબને વાત કરજો. ब्रिजेश साहब को फोन कर सकते हैं. हम लोग तीनों नंबर, आपको कोई भी परेशान नहीं करेगा कि आपने इसमें रजिस्ट्रेशन किया आप लीन करो, ऐसा कोई फोर्स नहीं है. आपको लगता है 2000 रुपया पर मंथ खर्चा करने से इसमें बेनिफिट मिलने वाला है तो ही आपको इम्प्लीमेंट करना है. तो उसके लिए भी एक प्रोविजन है. पहले आप रजिस्ट्रेशन करेंगे 2 महीने का फ्री ऑफ कॉस्ट, 2 महीने का फ्री ऑफ कॉस्ट वीडियोस आपको देखने को मिलेंगे. आप लोग वो वीडियो देखें, आप समझिए कि आपको लीन में क्या फायदा हो सकता है. मैं आज थोड़ा तो बोलूंगा, उसके बाद में भी आप 2 महीने का फ्री ऑफ कॉस्ट 25 मॉड्यूल है, वो वीडियो आप देखिए. वो वीडियो देखने के बाद आपको लगता है कि मेरे को इसमें जाना है, तब जाके आपको GOE फॉर्म करना है और उसके बाद में आपको पैसा भरना है. पहले कुछ नहीं लेती. गवर्नमेंट अब बहुत सपोर्टिव हो गई. तो अभी इसमें आप MSME उद्यम रजिस्ट्रेशन डालिए. GJ होगा सर, हाँ GJ ડેશ. હા, બધા પોતપોતાનું ઉદ્યમ રજીસ્ટ્રેશન નાખજો. 10 ડેશ. હવે એમનો જે રજીસ્ટ્રેશન નંબર છે, બધા પોતપોતાનું રજીસ્ટ્રેશન નંબર આમાં ઉદ્યમનું નાખજો. ઓકે, હવે એ રજીસ્ટ્રેશનમાં ઉદ્યમમાં જ એક તમારો ફોન નંબર તમે રજીસ્ટર કરેલો છે, એ ફોન નંબર નીચે નાખજો. એમાં એક OTP આવશે અને એની પણ જરૂર નથી, પણ OTP આવશે એટલે તમે આમાં એ તમારો જે ફોન નંબર છે એ રજીસ્ટ્રેશન ફોન નંબર આમાં નાખો. આ બધાએ નાખી દીધું. તો હવે નેક્સ્ટ સ્ક્રીનમાં જાઓ, આગળ જાઓ. આ પ્રોસીડ કરવાનું છે. યસ, પ્રોસીડ કરશો એટલે વેરીફાઈ ઉદ્યમ ડિટેલ આવશે. તમારું યુનિટનું નામ આવી જશે, એડ્રેસ આવશે. કોઈ પણ યુનિટને પોતાના 2 પ્લાન્ટ હશે. જો પ્લાન્ટમાં આઈડીમાં તમે અહીંયા ક્લિક કરો ભાઈ, અહીંયા બાજુમાં, એટલે એમનો જે જો એક જ પ્લાન્ટ હશે ને, જો એમનો એક જ પ્લાન્ટ હશે તો એક આવશે. 2 પ્લાન્ટ હશે તો અહીંયા 2 લિસ્ટ આવશે. 2 પ્લાન્ટ હશે તો તમારે 2 અલગ અલગ રજીસ્ટ્રેશન કરવાના પડશે. એક પ્લાન્ટ માટેનું એક ઉદ્યમમાં એક પ્લાન્ટ માટેનું એક સ્કીમ લાગુ પડશે. તમારી પાસે જો 2 પ્લાન્ટ છે, 3 પ્લાન્ટ છે, 4 પ્લાન્ટ છે તો તમે એમાં પ્લાન્ટ વાઇઝ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આમનો સાહેબનું એક જ પ્લાન્ટ છે એટલે એને પ્લાન્ટ સિલેક્ટ કરી લીધો. નીચે તમારે ટિક કરવાનું છે. ટિક કર્યા પછી વેરીફાઈ કરવાનું છે. આ બધી ડિટેલ તમે ચેક કરી લેજો. એડ્રેસમાં જો કંઈ ફેરફાર હોય તો અહીંથી જ તમને ઉદ્યમની સાઇટમાં રીડાયરેક્ટ થશે અને તમે ત્યાં પણ ચેન્જીસ કરી શકશો. બીકોઝ તમારું એડ્રેસ બહુ સ્પેસિફિક હોવું જોઈએ. જે એડ્રેસ આમાં લખેલું છે એ એડ્રેસ ઉપર જ તમારા ત્યાં કન્સલ્ટન્ટ કામ કરવા આવશે અને કન્સલ્ટન્ટ આવશે એને પણ જીઓ ટેગિંગથી પોતાના ફોટોગ્રાફ્સ અને બધું અપલોડ કરવાનું છે. એટલે આમાં જે એડ્રેસ છે એ તમે ખાસ ચેક કરી લેજો. હવે ઉદ્યમ રજીસ્ટ્રેશનમાં નામ આવી ગયું. હવે તમારે ઈમેલ એડ્રેસ નાખવાનો છે. આ તમારે ઓનરની ડિટેલ નાખવાની છે. કંપનીના માલિકની ડિટેલ અહીંયા નાખવાની છે. બધા પોતપોતાનું રજીસ્ટ્રેશન ચાલુ રાખજો. કોઈને કંઈ દિક્કત આવે, કંઈ પ્રોબ્લેમ આવે તો મને હાથ ઊંચો કરજો, હું એને સપોર્ટ કરીશ. મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓનરનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે આમાં. ઓકે, મોબાઈલ નંબર નાખી દો, ઈમેલ એડ્રેસ નાખી દો.
હવે તમે ઓનર પોતે પણ કોઓર્ડિનેટર બની શકે અથવા તો તમારે ત્યાં જે પ્રોડક્શન કે જે કોઈ જે નેક્સ્ટ લીડર હોય જેને તમે કોઓર્ડિનેટર બનાવવા માંગતા હોય એમની ડિટેલ નીચે તમે અહીંયા નાખી શકો. ઓનર પોતે પણ કોઓર્ડિનેટર બની શકે અને અથવા તમારા યુનિટમાં કોઈ તમારો કી પર્સન હોય એમને પણ તમે કોઓર્ડિનેટર બનાવી શકો. એમનો તમારે નામ અને ઈમેલ આઈડી અને ફોન નંબર નીચેની સ્ક્રીનમાં નાખવાનો છે. બધા પોતે પોતે રજીસ્ટ્રેશન કરે છે હું માનું છું. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો હાથ ઉપર કરજો પ્લીઝ. नीचे करिए, नीचे करिए. हाँ, अभी इधर आपको इम्प्लीमेंटेशन एजेंसी सिलेक्ट करना है. नेक्स्ट स्टेप. तो इधर में क्वालिटी काउंसिल ऑफ इंडिया और नेशनल प्रोडक्टिविटी दो रजिस्ट्रेशन एजेंसी है. तो आप इसमें इम्प्लीमेंटेशन एजेंसी सिलेक्ट कर दीजिए, क्वालिटी काउंसिल ऑफ इंडिया. यहाँ क्लिक करो એટલે તમને આવશે. હા, આગે હવે આવે. યસ, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરી લ્યો. અને હવે આજનો આપણો જે ટ્રેનિંગ પ્રોગ્રામનો આઈડી છે લીન એપી 630. અહીંયા નીચે રાખી દો લીન એપી 630. આ જે આપણે જે પ્રોગ્રામ કરીએ છીએ આપણને જે સાહેબ સપોર્ટ કરે છે આ પ્રોગ્રામ કરવા માટે આપણો આ જે પ્રોગ્રામનો એક આઈડી છે લીન એપી 630. આ સ્ક્રીન રાખજો ભાઈ સ્કોર્સર. હા, તો બધાએ જે અવેરનેસ પ્રોગ્રામમાં આજના આ પ્રોગ્રામનું આ રજીસ્ટ્રેશન નાખવાનું છે. નહીં નાખે તો શર્મા સાહેબ શું થશે એ તમે થોડુંક કહી દો લાખાભાઈને. એટલે ये बोलना पड़ता है. ये जो प्रोग्राम आईडी है ये हमारा गवर्नमेंट का एक ऑनलाइन ट्रैकिंग है. जैसे हम कुछ सेमिनार किए जहाँ आप वो नहीं डालेंगे तो भी रजिस्ट्रेशन होगा, लेकिन फिर आपको हम ट्रैक नहीं कर पाएंगे जब आपका रजिस्ट्रेशन है कि नहीं है. फिर हमें ढूंढना पड़ेगा. अगर हमारे जैसे कोई लीन का जैसे हमारा ये पूरा ऑनलाइन पोर्टल है तो उसमें हमने क्रिएट किए हुए हैं. तो इसमें अगर आप रजिस्ट्रेशन करेंगे तो कल के आप कुछ भूल भी जाएंगे तो भी हम आपको वहाँ से ढूंढ के सर्टिफिकेट भी डाउनलोड करके दे सकते हैं. इसके लिए उसमें ये डालना जरूरी है. થેન્ક યુ સર. બધા અહીંયા કોઈ સુરફી ક્લસ્ટરનો પાર્ટ તો आई थिंक નથી. सुरफी तो उसमें नो कर दीजिए. नीचे नीचे नीचे. हाँ, ओके ओके ओके. नीचे. हाँ, अभी जो इसमें एसोसिएशन को क्या फ़ायदा होगा वो मैं थोड़ा ब्रीफ में बोल देता हूँ, तो आप इसमें बाद में एडिट भी कर सकते हैं. सपोज आप लोग सक्सेसफुली लीन पूरा करेंगे लाखा भाई, तो इधर नीचे जो एसोसिएशन का उसमें लिंक किया होगा तो एसोसिएशन को एक यूनिट के ऊपर से 5,000 रुपया एक्स्ट्रा मिलेगा. सपोज आपका इधर जामनगर में 100 यूनिट लीन कर रहा है तो 100 × 5,000 उतना आपका एसोसिएशन को गवर्नमेंट का ओर से मिल जाएगा. लेकिन इसमें एसोसिएशन पूरी डिटेल डालनी पड़ेगी, तो वो आप इसमें डाल सकते हैं. अभी नो कर दीजिए, आपका एडिट भी बाद में हो सकता है. तो अभी सब लोग नो डाल के बाद में आप एसोसिएशन का डिटेल भी डाल सकते हैं. आर यू पार्ट ऑफ OEM? OEM का पार्ट नहीं है तो नो कर दीजिए इधर. हाँ, OEM का पार्ट है तो आपका OEM अभी जो ओरिजिनल इक्विपमेंट मैन्युफैक्चरर को आप कुछ सप्लाई करते हैं तो उसको भी सपोर्ट मिलता है, लेकिन वो OEM उसके लिए खुद का अवेयरनेस प्रोग्राम करता है, तब इसमें OEM का डिटेल हम लोग डाल देते हैं और इसको सेव एंड नेक्स्ट करना है. तो ये आपका ये प्रोसेस हो गया. अभी आपको इधर यूनिट का फोटो डालना है. एक फोटो अपलोड करना है यूनिट का. तो ये फाइनल आप ये करेंगे तो फाइनल आपका हो गया. हाँ, ये फोटो अभी करते हैं और प्लेज तक मैं जाता हूँ. प्लेज सर्टिफिकेट भी आपको डाउनलोड करके दिखाते हैं. हाँ, तो આ પ્લેજ સર્ટિફિકેટ છે એ તમે તમારી ઓફિસમાં લગાડી શકો.
કસ્ટમર તમારે કોઈ આવતા હોય તો એમને પણ ખબર પડે કે તમે લીન ઇમ્પ્લિમેન્ટેશન કરવા જઈ રહ્યા છો. અને ખાસ કરીને જેમ લાખાભાઈએ કીધું કે આપણે ઇન્ટરનેશનલમાં બિઝનેસમાં જવું છે, તો ફોરેનના કસ્ટમર આવશે તો એ જોશે કે તમે લીન ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છો, તો એના ઉપર એક અલગ જ ઇમ્પ્રેશન પડશે, એક અલગ જ તમારા યુનિટની છાપ ઊભી થશે. જેમ પહેલાં ISO હતું, હવે તમારે Z, ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ અને લીન, આ બે જે સર્ટિફિકેટ છે, આ બે પ્રોસેસ છે, આના ઉપરથી જ તમારી ઇમ્પ્રેશન ઇન્ટરનેશનલ માર્કેટમાં પડવાની છે. તમારી ઇમ્પ્રેશન ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ સારી ઊભી થવાની છે. અત્યારે કોઈ પણ યુનિટ તમારે હોય પછી ચેન્જ કરી થઈ શકશે. હા, બસ અત્યારે એક કરી દો ને, થઈ જશે. આ ફોટો સિલેક્ટ કરીને અપલોડ કરી દો. આવી ગયો તમારો, આવી ગયો યુનિટનો ફોટો કરી દો. આ તમારા યુનિટનો ફોટો અહીંયા એક નખાવી દો. તમારા યુનિટનો ફોટો તમારે એમાં નાખવાનો છે. નખાઈ ગયો? વેરી ગુડ. જો પાછળ સાહેબને નખાઈ ગયો છે તો અહીંયા નાખી દો એક. હા, ચેન્જ થશે. અપલોડ. યસ, નીચે એક અંડરટેકિંગ આવશે. નીચે જાઓ. અંડરટેકિંગ વાંચી અને નીચેમાં ટીક કરી અને એક્સેપ્ટ કરવાનું જ. આમાં અંડરટેકિંગ રાખો, નીચે ઉપર રાખો. આ અંડરટેકિંગ એવું છે કે હું લીન ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંગુ છું અને એના માટેના બધા જે ગવર્મેન્ટના જે આપણા કોમ્પ્લાયન્સીસ છે એ બધા હું ફોલો કરું છું. આવી રીતનો અમારો રાઇટઅપ છે. એ કરી અને નીચે ટીક કરી એગ્રી કરી અને એક્સેપ્ટ કરવાનું છે. એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ. યસ, આ બે થઈ ગયું. હવે તમને નીચે લીન પ્લેજ મળશે. એમાં પણ આ લીન પ્લેજ તમે વાંચી લ્યો કે હું જે પ્રિન્સિપલ્સ ઓફ લીનના હું સમજો છું, કરવાનો છું આગળ જતા, અને મારી કંપનીમાં આ કરવું છે, એના માટે હું મને જે ફાયદા થવાના છે મને ખબર છે, એ કરી અને તમે પ્લેજમાં ટીક કરી અને એક્સેપ્ટ કરશો. યસ, એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ. યસ, પ્રોસીડ ટુ. હવે નીચે આવી जाओ. अभी प्रोसीड टू बेसिक कर दीजिए. यस, अभी जाइए साइड में, ये साइड में आपका लीन सर्टिफिकेट, प्लेज सर्टिफिकेट है, नीचे जाइए. यस, डाउनलोड प्लेज, बाजू में डाउनलोड प्लेज है. આ તમે તમારા યુનિટમાં ફ્રેમિંગ કરીને લગાડી શકો છો. કેવિયર બાથ ફિટિંગ લિમિટેડ, આમને લીન માટેનું પ્લેજ લઈ લીધું છે. એમના માટે એક અમને વોલેન્ટરી અહીંયા આવ્યા, એમના માટે આપણે થોડું. યસ, તો આ તમારો ઉદ્યમ નંબર, આ બધું તમારું રજિસ્ટ્રેશન, કેવિયર બાથ ફિટિંગ, આવી રીતે તમારા યુનિટનું સર્ટિફિકેટ એટલે પ્લેજ સર્ટિફિકેટ મળશે. આ તમે ડાઉનલોડ કરી તમારી ઓફિસમાં લગાડી શકો છો. હવે બેક જાઓ ભાઈ. પહેલામાં આપણે ઓલું ટ્રેનિંગનું ઉપર ટેપ ખુલી છે, એમાં વહી જાઓ. યસ, હવે નીચે થોડું કરી દો. નીચે. યસ, હવે મેં જે વાત કરી લીન બેઝિક, આ જે સ્ક્રીન દેખાય છે લીન બેઝિકની, આ લીન બેઝિકની સ્ક્રીનમાં તમે ક્લિક કરશો એટલે તમને બધા મોડ્યુલ ખુલશે. આ જાતે તમે સાંભળી અને શીખી શકો છો. તમારા યુનિટના દરેક લોકોને આઈડી પાસવર્ડ આપીને તમે રિપીટેટિવલી પણ જોઈ શકો છો. અને બેસ્ટ વે, હું બધાને જે કહેતો હોય એઝ એ કન્સલ્ટન્ટ, મારા જે ક્લાયન્ટ છે બધાને હું એવું કહેતો હોય, તમે લંચ બ્રેક પછી રોજ અડધી કલાક કોમન જગ્યાએ બધાને ભેગા કરી અને આ અડધી કલાકનો વિડીયો પ્લે કરો એટલે 2 મહિનામાં તમારે બધા મોડ્યુલ એક વખત તમારે રન થઈ જશે.
હવે એક તમે આમાં ક્લિક કરો ભાઈ. હા, અને તમને હવે જે આવશે નેક્સ્ટ નીચે જો તમને બધાને આજે જે જનરેટ કર્યું ને એમનો આઈડી પાસવર્ડ, તમને આઈડી પાસવર્ડ તમારા ઈમેલમાં આવી ગયો હશે અને અહીંયાથી તમે લીન કરો છો. હવે એક નવું સ્ક્રીન બાજુમાં આપણે ખોલી લ્યો ભાઈ, લીન MSME નું જે હતું ને પહેલું ટેબ. હા, હવે અહીંયા નીચે જાઓ, ઉપર સહેજ ઉપર લઈ લો. ઓલરેડી રજિસ્ટર્ડ છે ને, જ્યાં રજિસ્ટર્ડ MSM યુનિટ. હવે તમે રજિસ્ટર્ડ થઈ ગયા એટલે તમારે આ જગ્યાએ ક્લિક કરવાનું. ક્લિક કરો. હવે આ ક્લિક કરશો એટલે તમને જે આઈડી પાસવર્ડ આવ્યો છે એ આઈડી પાસવર્ડ અહીંયાથી નાખી અને લોગિન એકાઉન્ટ કરવાનું છે. લોગિન એકાઉન્ટ કરીને તમને આગળની બધી પ્રોસેસ એમાંથી ખબર પડશે. ક્લિયર? ઓકે, થેન્ક યુ. હવે હું પ્રેઝન્ટેશનમાં થોડું આપણે આગળ જઈએ. ઘણું બધું મેં કવર કર્યું છે એટલે હું ડિટેલમાં એમાં કદાચ નહીં જાઉં, પણ હું તમને અમારી જે PPT છે પ્રેઝન્ટેશનની અવેરનેસ પ્રોગ્રામની એ મારે એક રન કરવી પડે, બિકોઝ અવેરનેસ પ્રોગ્રામના પ્રોટોકોલ પ્રમાણે આપણે જે અવેરનેસ પ્રોગ્રામમાં જે શીખવાડવાનું છે મેજર પાર્ટ હતો એ મેં તમને અહીંયા શીખવાડ્યો છે. હવે સ્કીમની ગાઈડલાઇન્સ અને એના વિશે થોડું વાત કરશું આપણે. PPT રન કરીએ, ચાલુ છે. ઈ છે? ઓકે ઓકે, સોરી. નહીં, આમાંથી જ પ્રેઝન્ટેશનની પહેલી સ્લાઇડમાં મને મૂકી દો. અહીંયાથી કરીશ તો બહુ વાર લાગશે. પ્રેઝન્ટેશન છે એની પહેલી સ્લાઇડમાં ઉપર લઈ જાઓ. આ સ્કીમનું નામ છે MSME કોમ્પિટિટિવ લીન સ્કીમ 2022. આ પહેલાં પણ એક લીનની સ્કીમ આવેલી હતી, એ LMCS હતી. હવેની જે આ સ્કીમ આવી છે MSME કોમ્પિટિટિવ લીન સ્કીમ 2022. તો આ સ્કીમનો જે રીતે આપણે ઇકોસિસ્ટમમાં MSME છે એ આપણા ગ્રોથ એન્જિનનો પાર્ટ છે, જે ગવર્મેન્ટને પણ રિકોગ્નાઇઝ થયેલું છે. અને MSME છે એ આપણને આપણા ગ્રોથમાં બહુ મોટો ફાળો આપે છે, એટલે એ કેટાલિસ્ટ છે. એટલે MSME માટે થઈને જ આ સ્કીમ ડિઝાઇન કરેલી છે. MSME ને મોર કોમ્પિટિટિવ, MSME ને બહુ સારી, વધારે સારી બનાવવા માટે થઈને એમને સપોર્ટ આપવા માટે આ સ્કીમ ડિઝાઇન થયેલી છે. મેં જેમ વાત કરી કે રિડ્યુસ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓછી થાય, સ્પેસ મેનેજમેન્ટ થાય, યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ સારી રીતે થાય, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થાય, પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવ થાય, એના માટે થઈને આ સ્કીમ સપોર્ટ કરશે. હવે આપણા માટે ચેલેન્જ છે આપણે પ્રોફિટેબિલિટી વધારવી છે. તો પ્રોફિટેબિલિટી વધારવી હોય તો એક તો આપણે ભાવ વધારવો પડે અથવા તો આપણે ખર્ચા ઘટાડવા પડે. ભાવ વધારવો, અત્યારે તો કોમ્પિટિશનમાં ગ્લોબલ માર્કેટ ભાવ ડિસાઇડ કરે છે. ભાવ તો આપણા હાથમાં નથી, તો આપણા હાથમાં શું છે? ખર્ચાઓ. તો આપણે ખર્ચાઓ કેમ ઘટાડવા? તો ખર્ચાઓ ઘટાડવાના બે રસ્તા હોય. એક તો કટ કરવી, કોસ્ટ કટ કરવી. પ્લેનમાં જાય છે એની બદલે ટ્રેનમાં જવાનું, એ બહુ લાંબો રસ્તો નથી, સારો રસ્તો નથી, એ લાંબો સમય ટકે પણ નહીં. તો બીજો રસ્તો કયો? સિસ્ટમેટિક વેમાં આપણે વેસ્ટને આઈડેન્ટિફાઈ કરવાના અને એને દૂર કરવાના, જે આપણી સ્કીમનો ઓબ્જેક્ટિવ છે. તો એ લીનનો ઓબ્જેક્ટિવ છે કે આપણે સિસ્ટમેટિક વેમાં ખર્ચાઓ ઘટાડવા, જેથી કરીને આપણને પ્રોફિટેબિલિટી વધે.